વડલો પણ આપણે જો અહીં જોઈ શકો છો તમે કે જો જૂનો જે વડલો છે તે વડલો અહીંયા આવેલો છે ને જે કહેવાય છે કે શેણીમાં જે શંકર ભગવાનની જે શિવલિંગ બેહાડેલી હતી તે અલગ છે. અહીંનો જે ઇતિહાસ છે તે શેણીમાં છે તેને અહીંયા શ્રાપ દીધેલો છે આ નદીને. તો હેલો મિત્રો, કેમ છો? ફરી એકવાર તમારી આપણી આરડી બ્લોગ્સ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ આજે એવા લોકેશન ઉપર કે જે લોકેશનની ઘણા વર્ષો પહેલાંની જે ઇતિહાસ થઈ ગયેલો છે તે લોકેશન ઉપર આપણે અત્યારે જઈ રહ્યા છીએ. તો તે ઇતિહાસની જો તમને વાત કરી થોડીક આપણે માહિતી આપણે મળી છે ગામ લોકોને બધા પાસેથી આપણે થોડી માહિતી લઈને આપણે જે જગ્યા આવેલી છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે. તો જો વાત તમને એવી કરી કે જો શેણી વિજાણન જે ઘણા વર્ષો પહેલાંનું જો ઓલું બની ગયું છે, જે ફિલ્મ પણ બની ગયું છે અને જે સત્ય ઘટના હતી તે ઘણી બધી માહિતી છે તે આપણે તમને આગળ વિડીયોમાં બતાવશું. તો ચાલો અત્યારે આપણે જઈએ જે શેણી વિજાણનનું જે મંદિર આવેલું છે ધારી ગુંદારી ગામની અંદર, ત્યાં જઈએ અને ત્યાં બાપુ હોય તો બાપુ સાથે વાત કરીએ અને મંદિરમાં તમને દર્શન કરાવીએ અને ત્યાંનો ઇતિહાસ જે છે નદીનો પણ ઘણો બધો ઇતિહાસ છે અને આ જે શેણી વિજાણન છે તેનો પણ ઘણો બધો ઇતિહાસ છે. તો તેમને બધું આપણે વિડીયોમાં બતાવીએ. તો ચાલો અત્યારે આપણે જઈએ સીધા મંદિર તરફ. ફાઇનલી મિત્રો જો આપણે જે શેણીમાનું મંદિર આવેલું છે ત્યાં પહોંચી ગયા છીએ. આપણી પાસે જો આ ગેટ આવેલો છે તો આપણે ચાલો ગેટ અંદર જઈએ અને જે મંદિર આવેલું છે તે મંદિરના દર્શન કરી અને ત્યાંનો ઇતિહાસ જે છે તે ઇતિહાસ તમને બતાવી, તેમજ જો તમને વિડીયોમાં નદી બતાવી, નદીનો પણ જે ઇતિહાસ છે તે બધો તમને બતાવી. તો ચાલો અત્યાર સીધા આપણે જઈએ અંદર મંદિરે અને દર્શન કરી લઈએ પહેલાં. તો ચાલો જો આપણી પાસે તમે જોઈ શકો છો મિત્રો કે આપણે જે શેણીમાના મંદિર જે આવેલું છે તે આપણે પહોંચી ગયા છે. ચાલો મંદિર અંદર જઈ દર્શન કરી લઈએ અને પછી જાય બાપુ છે તો બાપુ પાસેથી આપણે થોડો ઇતિહાસ જાણીએ કે અહીંનું જે રચ્ય હતું તે શું હતું એ બધું આપણે જાણીએ. તો ચાલો પહેલાં આપણે મંદિર અંદર જઈને દર્શન કરતા આવીએ અને તમને પણ દર્શન કરાવીએ. મિત્રો જે મંદિર છે મંદિરની બાજુમાં જે પેલો વડલો જે જૂનો કહેવતમાં પહેલા વર્ષો પહેલાની જે કહેવત હતી એમાં આવેલો હતો. તો એ વડલો પણ આપણે જો અહીં જોઈ શકો છો તમે કે જો જૂનો જે વડલો છે તે વડલો અહીંયા આવેલો છે અને જે કહેવાય છે કે શેણીમાં જે શંકર ભગવાનની જે શિવલિંગ બેહાડેલી હતી તે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઘણા વર્ષો પહેલાની. અને વડલો પણ જો ઘણો જૂનો છે, ઘણા વર્ષો પહેલાનો. પછી જે નદીનો પણ ઇતિહાસ છે તે પણ તમને કહીશ. Ah
અહીંની વાત કરીએ માહોલની લોકેશનની વાત કરીએ તો લોકેશન તો એક નંબર લોકેશન છે, જોરદાર લોકેશન છે. કેમ કે એકદમ હરિયાળીની અંદર એકદમ આ મંદિર આવેલું છે, નદીના કાંઠે પણ છે અને એકદમ વૃક્ષની અંદર મંદિરને બનાવેલું છે. ખૂબ જ વૃક્ષ છે અહીંયા, ખૂબ છાંયો ને એવું બધું હોય છે. અને વરસાદી અત્યારે તો માહોલ ચાલુ છે એટલે તમે લોકેશનની જો વાત કરીએ ને તો અત્યારે લોકેશન જોરદાર એકદમ થઈ ગયેલું છે. જો તમે જોઈ શકો છો આપણી પાછળ કેટલું મસ્ત છે લોકેશન છે. બીજી વાત કરીએ મિત્રો તમને તો આ બધા વૃક્ષ છે એ ઘણા વર્ષો પહેલાના જૂના વૃક્ષ કહેવાય તે વૃક્ષ છે આ બધા. કેમ કે બહુ મોટા થઈ ગયા છે એટલે ઘણા વર્ષો પહેલાના જે વૃક્ષ હશે તે વાવેલા હશે. આપણી પાછળ એક મંદિર આવેલું છે ત્યાં આપણે જઈને ત્યાં પણ શું છે તે બધું જાણીએ અને દર્શન કરતા આવીએ. તો ચાલો આપણે ત્યાં જઈએ. moments later. ફાઇનલી મિત્રો જે આપણે પહોંચી ગયા છીએ નદી ઉપર છે. નદીની તમને વાત કરી હતી કે નદીનો શું ઇતિહાસ છે, તો આપણે અત્યારે નદી ઉપર પહોંચી ગયા છીએ. તો અત્યારે નદી ચાલુ છે એટલે કે નદી તો 12 મહિના મતલબ કે ચાલુ જ હોય છે, પણ નહીં આનો ઇતિહાસ છે કંઈક અલગ છે. આનો જે ઇતિહાસ છે તે શ્રેણીમાં છે તેને અહીંયા શ્રાપ દીધેલો છે આ નદીને. તો શ્રાપ એ રીતનો દીધો છે કે એની જે ભેંસો હતી, આપણે મંદિરે ગયા ત્યાં એનું રહેઠાણ હતું અને ત્યાં એની ભેંસો હતી કુલ 101 ભેંસો જે હતી તે એની આમાં નદીની અંદર પૂર આવેલું હતું તો તણાઈ ગયેલી હતી. તેથી શ્રેણીમાં તેને આ નદીને શ્રાપ દીધેલો હતો કે તું આ નદીને કીધું હતું કે તું હવે 4 જ મહિના તારા જે ચોમાહાના 4 મહિના કહેવાય છે તે 4 મહિના તું ચાલુ રહી અને 8 મહિના તું એને કોરી રહી એવો શ્રાપ દીધેલો હતો આ નદીને. અને સત્ય પણ છે મિત્રો કે આ નદી છે ચોમાહાના 4 મહિના ખાલી ચાલુ રહી છે અને બાકીના જે 8 મહિના હોય છે તે 8 મહિના એકદમ પાણી સુકાઈ જાય છે. એટલે એટલું નહીં કે સુકાઈ જાય આખી નદી સુકાઈ જાય, કે જ્યાં આપણે નદી ચાલુ થાય ત્યાંથી તો ટૂંક તમે થોડાક ગાળા સુધીની છે ને એકદમ પાણી બંધ થઈ જાય છે અને આગળ જે ગામડા હોય ત્યાંથી તો એકદમ નદી ચાલુ જ રહે છે 12 માસ માટે. એવો આ નદીને કંઈક શ્રાપ દીધેલો હતો શ્રેણીમાં. ચાલો નદીને તમને આગળથી બતાવી કેવું પાણી નીર આવે છે અને કેવો માહોલ અહીંનો છે તે બધું બતાવી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે એવા લોકેશન ઉપર કે આ શ્રેણીમાં જ લગતું થોડુંક લોકેશન છે. અને અહીંની લોકેશનની તમને વાત કરીને તો જોરદાર લોકેશન એકદમ છે. અને અહીંયા આવો એટલે તમને આમ સુકૂન થાય ને જોવાની મજા જ આવે કે એવો ઠંડો ઠંડો પવન આવે અને અહીંથી ગજબ વ્યૂ 2 ગામનો આવે છે. કેમ કે 2 ગામ એટલા માટે કે 2 ગામ અહીંયા આવેલું છે ને વચ્ચે આ એક ધાર આવેલી છે. એક બાજુ જૂની ધારી ગુંદારી કહેવાય છે ને એક બાજુ છે નવી ધારી ગુંદારી કહેવાય છે. વચ્ચે આ ધાર છે તે ધાર આવેલી છે. તો ચાલો તમને બતાવીએ કે અહીંનું લોકેશન ને જે અહીંયા શ્રેણીમાંની જે તમને વાત કરી થોડુંક
ઓલી શું કહેવાય માહિતી અહીં છે. તો એની જે એવી વાત કરીએ તો અહીંયા એને ઓલી વાડી કહેવાય છે, વાડી ગારેલી હતી એવી અમે વાત સાંભળી હતી. અમને બહુ ખબર નથી, ખ્યાલ નથી. અહીંને વાડી ગારેલી હતી તે પણ અહીં મોજૂદ છે. તો એ વાડી તમને બતાવીને વાડીનો ઇતિહાસ તો કંઈક અલગ જ છે. તો વાડીનો ઇતિહાસમાં તો એવું હતું કે એ અત્યારે અમને તો એવું જાણવા જેવું હતું કે વાડી જે છે તે વાડીની અંદર છે ને ખૂબ સારો ખજાનો છે. તે જૂના જમાનાનું બધું નાખેલું છે અંદર, વાડીની અંદર દાટેલું છે. તલવારું છે, તેમજ રાજા મહારાજા હોય એનો જે ખજાનો હોય તે બધું વાડીની અંદર દફન કરેલું છે. એવી આ વાડીનો કંઈક ઇતિહાસ અમને જાણવા જેવો હતો. તો ચાલો તમને વાડી બતાવીને તેમજ જે શંકર ભગવાનનું મંદિર આવેલું છે તે તમને બતાવીએ અને એનું જે લોકેશન છે તે લોકેશન તમને બતાવીએ. તો ચાલો. તો મિત્રો જે તમને વાડીની આપણે વાત કરી તો એ વાડી તમે આપણી પાછળ જોઈ શકો છો. વાડીની ઉપર નથી જવાતું, ચારે બાજુથી આપણે તમને બતાવી. અને એ પહેલાં તમને જો વાત કરું તો વાડી છે ને ખૂબ જ ઊંચી હતી, હાઈટ ઉપર ફૂલ વાડી હતી. તો અત્યારે પડી ગઈ છે એકદમ, પડતા પડતા જો નીચે આવી ગઈ છે એકદમ. અને અહીંથી કહેવામાં એવું આવે છે કે વાડી આખી છે એ બંધ છે, પેક છે એવું અહીં કહેવામાં આવે છે વાડીની અંદર. કેમ કે વાડીની અંદર તો તમને જે વાત કરી કે ઘણું બધું રાજ છે તે અંદર દફનાવેલું છે, એટલે વાડીને બંધ કરી દીધી હોય એવું પણ હોઈ શકે છે. એવી કંઈક જો વાડી અત્યારે પડી ગઈ છે ને, થઈ ગઈ છે વાડી અત્યારે એકદમ કહેવાય ખંડેર જેવું થઈ ગયું છે. અને જો આપણે અહીં તમને વાત કરી મંદિરની, તો આપણે જો અહીં એક કાળ ભૈરવનું મંદિર છે ને એક છે શંકર ભગવાનનું, બંને મંદિર જો અહીં બનાવેલા છે. એ તો આપણને ખબર નથી કે શું એનો ઇતિહાસ હોય. આપણને વાડીનો ઇતિહાસ થોડોક જાણવા જડ્યો હતો તો તે તમને આપણે વાત કરી. અને તે સિવાયની જો તમને બીજી વાત કરીએ કે જો આ સાઈડ આપણે જોઈ શકો છો કે તે કહેવામાં આવે છે કે જૂની ધારી ગુંદારી. અને આ સાઈડ એક્ઝેક્ટ આપણે એક સાઈડમાં જો તમે જોઈ શકો છો આ જે છે એ એકદમ નવી ધારી ગુંદારી કહેવામાં આવે છે. જે એક જ પહેલાં ગામ હતું, પછી બે ગામના અલગ અલગ થઈ ગયું હતું. તેમાં જે બેના નામ પણ એવા થઈ ગયા કે એક જૂની ધારી ગુંદારીને પછી ત્યાંથી બધા જે લોકો અહીં રહેવા ગયા એટલે ત્યાંનો પછી નવી ધારી ગુંદારી એવું નામ પાડવામાં આવ્યું હતું. તો એવો કંઈક અહીંનો ઇતિહાસ છે તમને જો આપણે બતાવ્યો. વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. અને આપણી ચેનલમાં આવા નવા ઐતિહાસિક વિડીયો હવે આપણે બનાવતા રહેવાનું છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. ચાલો તમને એનું લોકેશન બતાવીએ. ફાઇનલી મિત્રો આપણે અહીંયા વિડીયોને કરી છીએ હવે એન્ડ. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમને જે વાત કરી ઐતિહાસિક વિડીયો, હવે આગળના વિડીયો જે આવવાના છે ઐતિહાસિક વિડીયો આપણે લઈને આવવાના છે, જે જૂના ઇતિહાસ થઈ ગયા છે તેને લઈને આપણે વિડીયો આવવાના છે નેક્સ્ટ વિડીયોની અંદર. તો આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. જો નવા વિડીયો જોવા માંગતા હોય અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીશું હવે નેક્સ્ટ વિડીયો ઐતિહાસિક વાળામાં.